गुजरात के अहमदाबाद में गैर भारतीयों पर हुई कार्यवाही के दौरान कई जानकारी सामने आई, जिस पर अहमदाबाद जेसीपी शरद सिंघल ने जानकारी दी। ચંડોલા તળાવમાં 2022માં ગુજરાત એટીએસ દ્વારા 4 AQIS અલકાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો જો આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે NIA દ્વારા કરવામાં આવી રહી છે. એના પછી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે JMB જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે. इसके अलावा ચંડોલા તળાવમાં ઘણા બધા ડ્રગ્સનો કેસો ભૂતકાળમાં થયેલા છે. છેલ્લા 6 મહિનામાં અમે જોઈએ તો અમદાવાદ ક્રાઇમ અને સ્થાનિક પોલીસ અમદાવાદ સિટી પોલીસ દ્વારા ગાંજાનો કેસ હોય, MDનો કેસ હોય, ચરસનો કેસ હોય, ઘણા બધા કેસો ત્યાં ડ્રગ્સનો કરવામાં આવેલો હતો. ત્યાંથી ઘણી બધી ડ્રગ્સ પણ વેચવામાં આવતી હતી અને ડ્રગ્સનો મોટો કાર્ટલ પણ ત્યાંથી ઓપરેટ થતો હતો. અને એનું કારણ આ પણ છે એટલી બધી ગીચ વિસ્તાર હતી જ્યારે કોઈ પોલીસવાળા જાય અથવા કોઈ એજન્સીવાળા જાય આ લોકો એલર્ટ કરી દેતા હતા, જેના કારણે સફળ કેસ કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી. એના સિવાય પણ આ વિસ્તારમાં પ્રોસ્ટિટ્યુશનનો રેકેટ પણ બહુ મોટે પ્રમાણમાં ચાલતો હતો. ગઈ વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને જેમાં 2 નાની બાળકીઓનો રેસ્ક્યુ કરવામાં આવી હતી. અને આજે પણ લાલવ બિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કે કેટલા બધા એસી રૂમ હતા અને અત્યારે जो बांग्लादेशी लड़कियों को पकड़ा गया है એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી દેહ વેપાર કરાવતો હતો. એના સાથે પણ ચંડોલા તળાવની આજુબાજુ ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને આ પ્રવૃત્તિ દ્વારા આ લોકો જો પૈસા કમાવે છે આ મની લોન્ડરિંગ અને શેલ કંપનીઝ ક્રિએટ કરીને બાંગ્લાદેશ મોકલતો હતો. એના વિરુદ્ધમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2024માં ગુના દાખલ કરવામાં આ તમામ ચીજોનો ધ્યાનમાં લઈને CM સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબની સૂચના હતી કે આ વિસ્તારમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય અને CP સાહેબ અને DGP સરના માર્ગદર્શન હેઠળ 25 એપ્રિલ 2025નો રોજ એક હાઈ લેવલ મીટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં એક સૂચના આપી હતી કે હવે આ ડ્રગ કાર્ટલ હોય, પ્રોસ્ટિટ્યુશન રેકેટ હોય અથવા જેટલી બી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એના ઉપર એક મેજર સર્જિકલ સ્ટ્રાઇક થાય એનો ધ્યાનમાં લઈને 26 તારીખે CP સાહેબ દ્વારા સ્થાનિક પોલીસ, હેડક્વાર્ટરની પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સવારે 3 વાગ્યાથી આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલ હતું અને 890 જેટલા શંકાસ્પદ